विराजमान संगमમાં ચૌધરી સાહેબ આપણા આસુદર જગ્યાથી વિધાયક પરમ પૂજ્ય દેવાપુરી બાપુ તેમજ બનાસકાંઠાના પૂર્વ સાંસદ સભ્ય માનનીય પ્રભુભાઈ સાહેબ તેમજ આપણા પાલનપુરથી પધારેલ દોલતપુર બાપજી તેમજ વાવરાણા સાહેબ થરાદથી આપણા ગુલસિંહ બાપુ કનુભાઈ વ્યાસ સાહેબ તેમજ સમગ્ર મહાનુભાવો સામે વિરાજમાન સમગ્ર ભગવાન અમારા ઓમ નમઃ। તો જ્યારે જ્યારે આપણે એકત્રિત થવાનું થાય ત્યારે કંઈક સારો એક પ્રસંગ થતો હોય આપણા સૌ માત્ર એક જ જ્ઞાતિ નહીં પૂરા વાવ થરાદની 18 વરણ એક જ માગ વર્ષોથી ચાલી રહી કે આપણો આ થરાદ જિલ્લો બને અને એ માટે આપણા માનનીય શંકરભાઈ સાહેબે એને વાવ થરાદ જિલ્લાનું નિર્માણ કર્યું। આપણે સૌ જ્યારે વાવ થરાદ જિલ્લો બન્યો છે ત્યારે આપણે સમગ્ર દશનામ સમાજ આપણે સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આપણે દત્ત ભગવાનને પ્રાર્થના કરી મહાદેવને પ્રાર્થના કરી કે જે સાહેબના સ્વપ્ન હતા એ સ્વપ્ન બધા સાકાર થતા થઈ રહ્યા છે અને આગળ પણ જેટલા સ્વપ્નો જેટલા સંકલ્પ સાહેબે વાવ થરાદની જનતાના લાભ માટે તેમજ દરેક જિલ્લાના વ્યક્તિઓના લાભ માટે જે સંકલ્પો કર્યા એ સંકલ્પો સિદ્ધ થાય એ સંકલ્પો સાકાર થાય અને આગળ જેવી રીતે અત્યારે કાર્ય કરી રહ્યા એવી રીતે આગળ પણ વધુને વધુ કાર્ય કરે અને આપણે ખૂબ જ નામદાર થાય તેમના સંકલ્પોમાં ભગવાન ખૂબ શક્તિ આપે અમને ખૂબ શક્તિ આપે એવા સૌ આપણે પ્રાર્થના કરીએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ। સાથે સાથે વાવ થરાદ જિલ્લો બન્યો જિલ્લો બનતા કેટલાય પ્રકારની સંસ્થાઓ ઊભી થશે કેટલાય પ્રકારના નોકરિયાત મળી રહે તેવા કાર્યો વાવ થરાદ જિલ્લામાં થવાના છે। આપણે સૌ ભેગા થયા છે તો આપણા બાળકોને આમાં લાભ કેવી રીતે મળે તો પહેલા લાભ લેવો હોય તો પહેલા આપણા બાળકોને શિક્ષણ આપવું। જો આપણો સમાજ શિક્ષણવાન બનશે આપણા બાળકો શિક્ષણથી આગળ વધશે જો આપણા બાળકોમાં શિક્ષણ હશે આપણા બાળકો ગ્રેજ્યુએશન પામેલા હશે તો આ વાવ થરાદ જિલ્લાની અંદર દરેક બાળક કંઈક ને કંઈક પ્રગતિ કરી શકશે કંઈક ને કંઈક ઉદ્યોગ ધંધો કરી શકશે કંઈક ને કંઈક નોકરી કરી શકશે અને એ પણ પોતાના પંથકમાં જ પોતાના વતનમાં જ એ દ્વારા પોતાની સાહેબ શ્રી જિલ્લો નિર્માણ કર્યો પણ આગળ આપણા સમાજને વધુ મહાન બનાવવો હોય સમાજને શિક્ષિતવાન બનાવવો હોય તો આપણે સૌ એજ્યુકેશનમાં આગળ આવી અને બધી પ્રકારના વ્યસનોથી દૂર રહી આપણા વ્યસનોને દૂર કાઢી આપણા યુવાનોને ખૂબ જ આગળ ભણાવીએ તેને વાવ થરાદ જિલ્લામાં અનેક પ્રકારની નોકરીયાત લોકોનો લાભ મળે તેવા આપણા સમગ્ર સમાજને હું વિનંતી કરું કે પોતાના બાળકોને અભ્યાસથી આગળ લાવો અને વ્યસનથી दूर रखो। जय देश समाज जय गौ माता जय भगवान।